તો વિશ્વ યોગ દિવસ પર અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે જીવનના બીજા અધ્યાયમાં માત્ર યોગ પર પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા છે। આજે વિશ્વ યોગ દિવસ છે અને જેની ખૂબ જ ધામધૂમપૂર્વકની ઉજવણી થઈ રહી છે અને સ્વાસ્થ્ય માટે જે યોગનું મહત્વ છે તે સમજાવતો આજનો આ દિવસ છે। ત્યારે આણંદના એક શિલ્પકારે તેની અંદર રહેલી કળાને 30 વર્ષ પછી જીવિત કરી છે। તો આવો મળીએ કોણ છે આ કલાકાર અને તેની આ કળાનું યોગ સાથેનું શું છે સંબંધ। તો 3 દાયકા જેટલા લાંબા સમય સુધી વિવિધ વ્યવસાયમાં ફરજ બજાવ્યા બાદ લાલજીભાઈ પોતાના શોખને પુનર્જીવિત કરીને સંપૂર્ણ દિવસ શિલ્પ કલામાં જ પ્રવૃત્ત રહે છે। મારા આત્મા સાથે જે જોડેલી વસ્તુ હતું, મારો મુખ્ય ગમતો વિષય હતો એ યોગ શિલ્પ હતો અને ખાસ કરીને લાકડામાંથી એ બનાવવાના હોય છે અને હું અત્યારે છેલ્લા એકાદા વર્ષથી આ કામ કરી રહ્યો છું અને યોગની જુદી જુદી જે મુદ્રા હોય છે એની ઉપર હું આ શિલ્પ બનાવું છું। તરીકે જાણીતા લાલજીભાઈએ તેમનામાં રહેલા કલાપ્રેમના કારણે 30 વર્ષ પહેલા કરેલા ફાઇન આર્ટ્સના અભ્યાસનું નિચોડ કાઢીને યોગની વિવિધ મુદ્રાઓને લાકડા પર કોતરકામ કરી અદ્ભુત આકાર આપી રહ્યા છે। શિલ્પકલામાં ડિપ્લોમા અભ્યાસ પૂર્ણ કરી 1986 થી આજ સુધી 100 થી વધારે યોગ શિલ્પ બનાવી ચૂક્યા છે। સાથે સાથે જ શિલ્પકલા જીવંત રહે તે માટે આણંદની એક ઐતિહાસિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં કલા અભ્યાસ પણ શીખવાડી રહ્યા છે। લાલજી કાકા જે કામ કરી છે એક અલગ ટાઈપની જ એમની કારીગરી છે કે જે એક આર્ટિસ્ટ તરીકે જે તમે વિચારવા જાઓ તો યોગ મુદ્રામાં જે એમને જે બનાવ્યા છે એનું તમે આમ જેટલી તારીફ કરો એટલી ઓછી છે। જે એમને એક કામ કરવાની ધગશ છે, જે એમની કારીગરી છે એ બહુ આમ અલગ જ છે। તો લાલજીભાઈ અભ્યાસ સમયે બનાવવામાં આવેલા યોગ મુદ્રાના શિલ્પને રાજ્ય સરકારે વર્ષ 2022માં આપેલ ગૌરવ પુરસ્કારે તેમની અંદરના કલાકારને પુનર્જીવિત કર્યો। ત્યારે આ વર્ષે પણ લલિત કલા એકેડમી દ્વારા રાજ્યમાં શિલ્પ વિભાગની બેસ્ટ કૃતિનું સન્માન લાલજીભાઈને મળ્યું હતું। હું આ સમયે રાજ્ય સરકારનો બી આભાર માનીશ કે ગયા વર્ષે મને જ્યારે ગૌરવ પુરસ્કાર આપ્યો, આમ તો હું રિટાયર્ડ પછી એટલે કે 60 પછી ગીરમાં જઈને આ કામ લાઈફ ટાઈમ કરવાનો હતો, પણ 4 વર્ષ પહેલા રાજ્ય સરકારે મારામાં કલાકાર જીવતું હતી। તો મને ગૌરવ છે કે હું યોગનું જે કામ કરતો હતો એને કોઈ પ્રોત્સાહન આપ્યું અને મને ખુશી છે। અને ખાસ કરીને જો કામની વાત કરું તો મોટાભાગના મારા જે સ્કલ્પચર એટલે કે શિલ્પ છે એ વુડનમાંથી બનાવેલા હોય છે અને એમાં ખાસ કરીને શાક છે, લીમડો છે, બાવળ છે અને હળદરવાનો ઉપયોગ થાય છે। ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યા બાદ આર્થિક પરિસ્થિતિને વશ થઈને પોતાનો વ્યવસાય છોડી અને પત્રકારત્વમાં ઉજળી કારકિર્દીમાં એક સ્થાન હાસિલ કર્યા બાદ આજે 30 વર્ષ પછી લાલજી પાનસોરિયા દ્વારા પાછી પોતાની શિલ્પ કળાને જીવિત કરવામાં આવી છે। અને આજે વિશ્વ યોગ દિવસના દિવસે તેમનું લલિત કળા અમદાવાદ ખાતે જે એક્ઝિબિશન યોજાયું છે, વન મેન શો યોજાયો છે, તેને લઈને તેમણે પોતાના જીવનની આ જે ઉપલબ્ધિ છે તેની માટેનો સંતોષ વ્યક્ત કર્યો છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।